વાત કરીશું સુરતથી। સુરત જિલ્લાના કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપ બેંકમાં ઓડિટમાં 25 લાખની ઘટ સામે આવી છે, જે બેંક સંચાલકોએ આ દોષ મહિલા કર્મચારીના માથે મૂકી દીધો છે, જે કર્મચારીએ ચેરમેન અને ડિરેક્ટરને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે તેને કોઈ કૌભાંડ કર્યું નથી, તેના પર કોસો ચેક અને એફડી રકમ જમા કરાવી છે, નોકરીમાંથી કાઢી મૂકવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી। તેની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી અને જેથી સાચા જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ડેનિસ તિરાના, હું સિસોદરા રહું છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। હું કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં છેલ્લા 2 વર્ષથી જોબ કરું છું અને અમારે ત્યાં તારીખ 4/8/25ના રોજ ઓડિટ આવેલ હતી। તો એ ઓડિટ દરમિયાન હિસાબ ચેક કરતા ઓડિટરે 25 લાખ રૂપિયાની ઘટ આવેલ હતી। તો તે ઘટને ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી તથા કર્મચારીઓ ભેગા મળીને બધા એ ભૂલના મારી પર દોષિત મને ઠેરાવે છે અને મારી પાસેથી બળજબરીપૂર્વક એ લોકોએ કોરા ચેકો, એફડીની રસીદ અને પૈસા પડાવી લઈ મારા બેંકના ખાતામાં એ લોકોએ જમા કરેલા હતા અને એ લોકોએ મારી પાસે બળજબરીપૂર્વક મને ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપી છે, મારી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે અને મારી પર ખોટા આરોપો લગાવ્યા છે એ લોકોએ। અને મારી એટલી અરજ છે સરકારશ્રી અને કોસંબાની જાહેર જનતાને કે આ પક્ષમાં જે ન્યાય મળે અમને અને આ જે ફોજદારી એ ગુનાઓ જ્યાં ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓએ કર્યા છે એમની પાછળ કડકથી કડક કાર્યવાહી કરે અને આગળ તપાસ હાથ ધરાવે। અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, ડીવાયએસપી સાહેબને, એમએલએ સાહેબને બધાને અરજી કરી છે, પોસ્ટમાં બધાને અરજી મોકલેલ છે। મારું નામ ડેનિસ રાણા છે, હું સિસોદીનો રહેવાસી છે, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ। અને અમારા મિસિસ છે દિવ્યાબેન રાણા, તો એ હંગામી ધોરણે કામ કરે છે છેલ્લા 1.5-2 વર્ષથી મર્કન્ટાઇલ બેંકમાં। તો જ્યારે આ ભૂલચૂક આવી છે તો 25 લાખની, જ્યારે ઓડિટર પહેલાં અગાઉ મહિનાની જે ઓડિટ આવે છે એ ઓડિટ એકદમ ક્લિયર છે અને પછી જે લાસ્ટ ટાઈમ પાછી જે ઓડિટ આવે છે તો એ ઓડિટમાં અમારે એવું કેવું છે કે 25 લાખ રૂપિયાની ઘટ આવે છે રોકડ। અને પહેલાં એવું જણાવે છે કે અમારે આ જે ઓડિટ છે તેમાં નીચેથી આગળ કેશિયર, મતલબ કે નીચે જે લોકર રૂમ ખરો એમાંથી પૈસાની ઘટ છે અને પછી જે જણાવે છે તેવું કહે છે કે આ કેશિયર મળી જાય છે। તો શું મારે એવું કહેવું છે એમને પણ કે આ જે ઘટ આવે છે તો દિવ્યાબેન કંઈ બેગ લઈને તો કંઈ આવ્યા નથી ને કંઈ પૈસા ભરીને જતા નથી રહ્યા, અને જતા રહ્યા હોય તો એનો પુરાવો તમે રજૂઆત કરો એમાં। અને જે કંઈ દિવ્યાના આમાં શું કર્યું છે એમણે કે દિવ્યાને ભરોસામાં લઈને દિવ્યાના અકાઉન્ટમાં એ લોકોએ ખોટી રીતે પૈસા નખાવ્યા છે એના ભરોસામાં લઈને, અને જે એમના સાસુની જે એફડી છે તે વગર સહી કરી એ લોકોએ રિસીવ કરી લીધી છે એમની પાસે, બળજબરીપૂર્વક લઈ લીધી છે, એમને પ્રેશર આપીને લઈ લીધી છે અને પહેલાં વિશ્વાસમાં લઈ અને પૈસા ભરાવ્યા અને પછી એને જ્યારે પૈસા ભરાઈ ગયા પછી એવું કહે છે લોકો કે આશ્વાસન આપે છે થોડો ટાઈમ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના કે તમે તપાસ ચાલુ છે, તમને થોડા સમયમાં ક્લિયર થઈ જશે, પછી અમે તમને તમારા પૈસા પાછા રિટર્ન કરી દઈશું। અને જ્યારે 2-3 મહિના થઈ જાય છે પછી લાસ્ટ ટાઈમ એવું કહે છે કે તમારા પૈસા છે તો તમે જાણો, તમે શું કરવા ભરો છો એમ, અમને કંઈ થયું નથી ને આ ઘટના અમારી બેંકમાં કોઈ બની નથી। તો મારે કહેવું એવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના બની નથી તો મારે જાહેર જનતાને જણાવવું છે કે તમારી બેંકમાં કોઈ ઘટના નથી બની તો તમે 25 લાખ રૂપિયા દિવ્યા પાસે શા માટે ભરા?